ચેપ્ટર 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત. પહેલા ફર્સ્ટ પેરેગ્રાફ ટૂંક નોંધ, જેમાં છેલ્લેથી ત્રીજી લાઈન સુધી પ્રસ્થાપિત કર્યો ત્યાં સુધી એની ટૂંક નોંધ છે ચાણક્ય. ઈસવીસન પૂર્વે 4મી શતાબ્દીમાં બિહાર એટલે કે મગધ એનો અર્થ થાય બિહાર, નંદવંશનું રાજ્ય હતું. મગધની રાજધાની પાટલીપુત્ર એટલે અત્યારનું પટના. ત્યાં જન્મેલા વિષ્ણુગુપ્તની બાજુમાં નામ લખો ચાણક્ય. એણે નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો. આ વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિ શાસ્ત્ર પોલિટિક્સ એના આચાર્ય હતા. વ્યવસાયે શિક્ષક એવા આ રાજનીતિ શાસ્ત્રના પંડિતે ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા, અત્યાચારથી પીડાતી પ્રજા એને અત્યાચારથી મુક્ત કરવા સક્રિય રાજનીતિમાં રસ લીધો. નંદવંશના અત્યાચારી શાસનનો અંત આણ્યો, તે સાથે જ ખંડિત ભારતને અખંડ બનાવ્યું. સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કૌટિલ્યએ રાજનીતિના પાઠ ભણાવ્યા. બહુ સામાન્ય પરિવાર, એક સેનાપતિ હતો, એને પોલિટિક્સ શીખવાડ્યું અને એને રાજા બનાવ્યો. પોતાની કડક પરીક્ષામાં પાર ઉતરેલા આ સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય, જેને મગધના રાજ સિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યો. ઇતિહાસની આ વાર્તા 7મી થી 9મી સદી દરમિયાન લખાઈ હશે. જે મેઇન ઓથર આના ટીક કરવાનું નામ વિશાખ દત્ત, જેમણે પોતાની બુક મુદ્રા રાક્ષસ, જેમાં એક નાટક લખ્યું છે, 7 અંકના નાટક. એના પ્રથમ અંકમાં એનું એક દ્રશ્ય અહીંયા સમજાવ્યું છે. સ્ટાર્ટ. નંદ રાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય, અહીંયાથી ટૂંક નોંધ તરીકે લખવાનું છે, જ્યાં છેલ્લેથી બીજી લાઈનમાં જણાવે છે ત્યાં સુધી ટૂંક નોંધ. અમાત્ય રાક્ષસ, નંદ રાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય એની ઉપર લખો મંત્રી. એને એક મંત્રી હતો જે ખૂબ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. અને નંદવંશ એના રાજ્યનો અંત થતા અમાત્ય રાક્ષસ પદભ્રષ્ટનો મતલબ થાય પદ ઉપરથી કાઢી મૂકવું, પદભ્રષ્ટ થાય છે. અને છદ્મ વેશે, આ વર્ડનો અર્થ થાય છુપા વેશે, અજાણ્યા સ્થળે ચાલ્યો જાય છે. પોતાના કર્તવ્ય અને દેશહિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે લાવી મગધના નવપ્રસ્થાપિત ચંદ્રગુપ્ત મૌર્યના અમાત્ય તરીકે નીમવા માંગતા હતા. તેની ભાળ મેળવવા માટે ચંદનદાસ નામના શ્રેષ્ઠીને બોલાવે છે. અને ચંદનદાસ જે અમાત્ય રાક્ષસનો અંગત મિત્ર હતો, જ્યારે આ યુદ્ધમાં હારી ગયા ત્યારે રાક્ષસના પરિવારને ચંદનદાસે પોતાના ઘરમાં સાચવ્યા હતા. અમાત્ય રાક્ષસ એને મેળવી આપવાનું જણાવે છે. આ પાઠમાં ચંદનદાસ અને ચાણક્ય બંનેના સંવાદ છે. આના અડધેથી જ ચંદનદાસની ટૂંક નોંધ પણ પૂછી શકાય, જોકે એ તમે ડાયજેસ્ટમાંથી કરી શકો છો. ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની વફાદારી ભરી મિત્રતાનું સુંદર વર્ણન આ ટોપિકમાં સમજાવવામાં આવ્યું છે. સાથે મિત્ર
અને તેના પરિવારના રક્ષણ માટે પોતાના અને પોતાના પરિવારનો પણ ભોગ આપવા ચંદનદાસ તૈયાર થઈ જાય છે. મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે તે પુરવાર કરી આપે છે. અને મનોમન આ બધી વસ્તુ સાંભળી મનોમન પ્રસન્નતા અનુભવે છે ચાણક્ય કે ચંદનદાસ કેટલો મિત્રપ્રિય માણસ છે, કેટલો વફાદાર માણસ છે. અને એના ખરેખર મનોમન પ્રસન્નતા અનુભવે છે. પણ ચાણક્યની સામે બોલવું એટલે બહુ સાચવીને બોલવું પડે. ચાણક્યની સામે જ્યારે ચંદનદાસને રજૂ કરવામાં આવે છે ત્યારે ચંદનદાસ એને પૂછવામાં આવે છે. ચંદનદાસ બહુ પૈસાદાર માણસ હતો, બહુ રીચ, હા, એટલા માટે એને માન તો આપવું જ પડે અને વ્યક્તિ સજ્જન હતો. ચાણક્ય ગુરુજી હતા એટલે ગુરુજી બેઠા હતા અને ચંદનદાસ મળવા આવ્યો. આવો પધારો પધારો ગુરુજી, પ્રણામ. આવો પધારો પધારો શેઠ, સિંહાસન ઉપર બેસો. સિંહાસન ઉપર બેસાડ્યું. બેસાડ્યા પછી કીધું, કેવી છે તબિયત અને ધંધા પાણી કેવા ચાલે છે? ચંદનદાસને થયું આ બટરિંગ કરે છે, મસ્કા મારે છે આપણને. કંઈક કામ લાગે છે તો જ મસ્કા મારતા હોય વ્યક્તિ, એના વગર કોઈ મસ્કા મારે નહીં. આ મને મસ્કા મારી રહ્યો છે, વધારે પડતો આદર શંકા પેદા કરે છે, કંઈક એને કામ છે. તરત જવાબ આપે છે કે આપની મહેરબાની, આપની કૃપાથી મારો વેપાર ખૂબ સરસ ચાલે છે. એટલે કે છે તમને શું લાગે છે? પ્રજા પહેલાંના રાજા નંદ એના સદ્ગુણોને યાદ કરે છે અને અત્યારના રાજા ચંદ્રગુપ્ત એના માટે એને નફરત છે? અરે રે, આવું શું બોલો છો? પ્રજા તો શરદ પૂનમના ચંદ્ર જેટલો શરદ પૂનમની ઋતુમાં ચંદ્ર ખુશ હોય એના કરતાં પણ વધારે પ્રજા ખુશ છે. આવું ન બોલો. જો પ્રજા ખુશ હોય તો શું રાજા પ્રજા પાસેથી કંઈ માંગી શકે? હા હા, અરે પ્રજા પાસે શું કામ માંગો છો? હું બેઠો છું ને. બોલો, કેટલા કોથળા ધન મોકલાવું? કેટલા કોથળા ધન મોકલાવું? કેવું વિચારો, એની પાસે ઢગલો રૂપિયો. ચાણક્ય કહે છે કે દરેક વસ્તુ પૈસાથી નથી હોતી ને, બરાબર? દરેક વસ્તુનું મૂલ્ય પૈસાથી નથી હોતું. તો જો એવું જ કંઈક હોય તો રાજાની વિરુદ્ધમાં કોઈ વર્તન કરવું જોઈએ. કયો અભાગી વ્યક્તિ રાજાની વિરુદ્ધમાં વર્તન કરે? કયો કમનસીબ માણસ એની વિરુદ્ધમાં જાય? તું હવે બરાબર ડબ્બામાં લીધો. તું, અરે આવું ના બોલો. ક્યાં એ અગ્નિ જેવા ને ક્યાં હું તણખલા જેવો? મારી શું હેસિયત એમની વિરુદ્ધમાં જવાની? એટલે કહે છે કે તે જ અમાત્ય રાક્ષસના પરિવારજનને પોતાના ઘરમાં રક્ષણ આપ્યું છે, એ તારો વાંક? ના ના, કોઈ તમને ખોટું ભરમાયું છે. કોઈએ ખોટું નથી ભરમાયું. અને પહેલેથી જાણીતું છે કે જ્યારે રાજા હારી જાય ત્યારે રાજા અથવા તો તેના મંત્રીઓ પોતાના પરિવારજનોને નગરજનોના ઘરમાં મૂકી અને પોતે એકલા દૂર ચાલ્યા જતા. પરિવારને લઈને ક્યાં ભટકે એમ. અને એટલે મારી શંકા ખોટી નથી. એ વખતે મારા ઘરમાં હતા. જો પલટી મારીને ભરાઈ ગયો ને. આ ડબ્બામાં લાવવાનો વ્યવસ્થિત ચાણક્ય છે, વિચારીને બોલો. તે હમણાં કીધું કે નહોતા અને હવે કહે છે કે હતા. આ તો બે વિરોધી વચન થઈ ગયા. પહેલાં કીધું કે જુઠ્ઠું બોલું છું અને હવે કહે છે કે હતા. તો બેમાંથી સાચું શું? એટલે કે સોરી, મારી બોલવાની ભૂલ થઈ ગઈ એમ, મારી વાણીનો કપટ થઈ ગયો. જો રાજા ચંદ્રગુપ્ત એના શાસનમાં વાણીના કપટને સ્થાન નથી, માટે જ સંપૂર્ણ મુક્ત બની જા, શુદ્ધ બની જા અને અમાત્ય રાક્ષસ તેના પરિવારજન એને સોંપી દે. પણ ખરેખર કહું છું આર્ય, શ્રીમાન, સાચું જ કહું છું હું. અત્યારે મારા ઘરે નથી. મેં એવું કીધું કે ત્યારે હતા. તો અત્યારે ક્યાં ગયા?
મને નથી ખબર. તને નથી ખબર એમ? યાદ રાખજે, રાજા ચંદ્રગુપ્ત પોતાના વિરોધીઓને બહુ કડક સજા કરે છે. માટે જ કહું છું, પોતાના અને પોતાના પરિવારના રક્ષણ માટે બીજાના પરિવારને સોંપી દે. હવે ચંદનદાસ બી વ્યવસ્થિત માણસ હતો. શું તમે મને ધમકી આપો છો? જો એમ હોય તો એમ સાંભળી લેજો કે અત્યારે એ મારા ઘરમાં પણ હોત તો પણ હું તમને ન સોંપત. તો વળી મારા ઘરમાં છે જ નહીં એનું શું? છે જ નહીં મારા ઘરમાં એનું શું? ખરેખર તું નહીં સોંપે? ના. આ તારો પાક્કો નિર્ણય છે? હા, આ મારો સ્થિર નિર્ણય છે. મનમાં બોલે છે, વાહ ચંદનદાસ વાહ, તારા જેવો મિત્ર ભાગ્યે જ મળે. આજે આવો પાક્કો મિત્ર તમને ક્યાંય ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ એના પર નહીં મળે. આવો પાક્કો મિત્ર મળવો બહુ મુશ્કેલ છે. એના મનોમન વખાણ કરે છે, જે પોતાનો જીવ આપી દેવા તૈયાર છે, પોતાના પરિવારનો જીવ આપી દેવા તૈયાર, પણ પોતાના મિત્ર અને તેના પરિવાર ઉપરની આંચ નથી આપવા દેતો. આવું એક જમાનામાં શિબી રાજાએ કર્યું હતું, અને એ વળી શિબી રાજા વગર આ કાર્ય હવે કોણ કરી શકે? વળી શિબી રાજા વગર તો આ કાર્ય કોણ કરી શકે? ત્યારે ચંદનદાસ, ચાણક્ય, આ બધાની આ સ્ટોરી ખરેખર બહુ ફ્રેન્ડશિપ પર બેઝ છે, સમજવા લાયક છે. ઓકે, શબ્દાર્થમાં ખાસ ચાણક્ય પાટલીપુત્રનો ના મહામંત્રી કૌટિલ્યનું એક નામ, વત્સ પુત્ર અથવા શિષ્ય. ચંદનદાસ આ નામનો એક ધનિક વાણિયો. ઉપાધ્યાય ગુરુ, ગૃહજન ઘરનું માણસ, પોતાનો માણસ. પ્રસાદ કૃપા, પ્રસન્નતા. અર્થ ધન, રૂપિયા, પૈસા. અપરિક્લેશ દુઃખનો અભાવ. અધન્ય અભાગ્યો, ભાગ્યહીન. અમાત્ય રાક્ષસ આ નામનો રાજા નંદનો મહામંત્રી. આર્ય શ્રેષ્ઠ માણસ, પ્રતિષ્ઠિત વ્યક્તિ. અનભિજ્ઞેન અજાણ્યા. ચંદ્રગુપ્ત ચાણક્યનો શિષ્ય. પૌરઃ નાગરિક. વાણિજ્યા વેપાર ધંધો. પ્રકૃતિ રાજાની પ્રજા, જનતા. સામાન્ય રીતે કુદરત પણ થાય, પણ અહીંયા પ્રકૃતિ એટલે પ્રજા, રાજાની પ્રજા. વૃત્તિ વર્તન, વ્યવહાર. અલિકમ અસત્ય, જૂઠું. પ્રચ્છાદનમ સંતાડવું તે. અનૃતમ અસત્ય, જૂઠું. કલત્રમ પરિવાર, પત્ની. જીવિતમ જીવન. ગેહમ ઘર. ઉભવ બંને. ઇદમ આ. અસ્માત આથી. ભવતામ તમારું, આપનું. કહ કોણ. એતત આ. અખંડિતા વાણિજ્ય, ખંડિત ન થયો હોય તેવો વેપાર વાણિજ્ય. શારદ નિશા સમુદ્ગતેન પૂર્ણિમા ચંદ્રેણ. શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર દ્વારા. પૂર્વ નૃપતે નંદસ્ય, પહેલાના રાજા નંદના. કિયત અર્થજાતમ, કેટલા પ્રમાણમાં ધન. પ્રિતાભ્ય પ્રકૃતિભ્ય, ખુશ થયેલી પ્રજા પાસેથી. અવિરુદ્ધા વૃત્તિ, અનુકૂળ વર્તન. ભીતા પૂર્વ રાજપુરુષા, ભય પામેલા, ડરેલા. પરસ્પર વિરુદ્ધે વચને, એકબીજાથી વિરોધી વચન. તીક્ષ્ણ દંડ,
ધ્રુપતિ, જેનો દંડ ઉગ્ર છે તે રાજા. સ્થિર નિશ્ચય, ટકી રહેનારો નિશ્ચય. સુલભેશુ અર્થલાભેશુ, એટલે કે સામાન્ય રીતે સરળતાથી મળી રહેતા ધન એના લાભમાં, સામાન્ય ધન લાભમાં. પ્રતિ ની તરફ, અતએવ આ જ કારણથી, અન્યત્ર બીજા સ્થળે, ઇતઃ ઇતઃ આ બાજુ, અપી પણ, અથ કિમ તો શું, સંક્ષેપતઃ ટૂંકમાં, અદ્યાપી આજે પણ, અલમ બસ, ન ખરેખર નિશ્ચિતતાનો અર્થ સૂચવે છે. કુત્ર ક્યાં, કથમ શા માટે, બાઢમ બરાબર, સ્વીકૃતિ આપી, ઓકે, સાધુ ઠીક, કીદૃશઃ કેવો, ઈદૃશઃ આવો. હવે સમાસ. સ્વશિષ્યમ પોતાનો શિષ્ય, તો ષષ્ઠી તત્પુરુષ. જાત દોષસ્ય જેણે ગુનો કર્યો છે તે, જે છે તે બહુવ્રીહી. ગૃહજન ઘરના વ્યક્તિ, ષષ્ઠી તત્પુરુષ. વૃદ્ધિ લાભા વૃદ્ધિનો લાભ, ષષ્ઠી તત્પુરુષ. અખંડિતા અથી શરૂઆત થાય અને પદ નકાર ખંડિત નથી તે, તો નન તત્પુરુષ. પૂર્વ નૃપતે પહેલાનો રાજા, ષષ્ઠી તત્પુરુષ. શારદ નિશા સમુદ્ગતેન શરદ ઋતુ અથવા શરદ પૂનમમાં ઉગેલો ચંદ્ર, શરદ પૂનમમાં, માં અંદર પર ઉપર, સપ્તમી તત્પુરુષ. પૂર્ણિમા ચંદ્રેણ પૂનમનો ચંદ્ર, ષષ્ઠી તત્પુરુષ. પ્રતિપ્રિયમ વળતું પ્રિય, વળતું કેવું, કેવો કેવી, કેવું કેવા, એટલે કર્મધારય લાગે. બુકમાં જવાબ નથી લખેલો, કર્મધારય આવે જવાબ. ચંદ્રગુપ્ત રાજ્યમ ચંદ્રગુપ્તનું રાજ્ય, ષષ્ઠી તત્પુરુષ. નંદ રાજ્યમ નંદનું રાજ્ય, ષષ્ઠી તત્પુરુષ. પરિક્લેશાભાવે દુઃખનો અભાવ, ષષ્ઠી તત્પુરુષ. અવિરુદ્ધા અથી શરૂઆત નકાર પદ, વિરોધી નથી તે, નન તત્પુરુષ. અધન્ય ધન્ય નથી તે, નન તત્પુરુષ. રાજ વિરોધી ન રાજાનો વિરોધી, ષષ્ઠી તત્પુરુષ. સ્વગૃહમ પોતાનું ઘર, ષષ્ઠી તત્પુરુષ. અનભિજ્ઞેન જાણતો નથી તે, નન તત્પુરુષ અથી શરૂઆત નકાર પદ. પૂર્વ રાજપુરુષાહ પહેલાના રાજપુરુષો, ક્યાંના, પહેલાના. કોણ, રાજપુરુષો, તો કર્મધારય. રાજપુરુષો માટે પહેલા એ એના માટે વિશેષણ તરીકે લાગે, એટલે કર્મધારય. દેશાંતરમ જો પાછળ અંતરમ આવે તો એ કર્મધારય બને. અન્ય દેશ. અનૃતમ જે સાચું નથી તે, સાચું નથી તે, અને અથી શરૂઆત નન તત્પુરુષ. પરસ્પર વિરુદ્ધે પરસ્પર એકબીજાથી વિરોધી, જુદા પડેલું. જુદું પડવાની ક્રિયા પંચમીમાં લાગે, પંચમી તત્પુરુષ. વાક્છલમ વાણીનું કપટ, નોનીનુના ષષ્ઠી તત્પુરુષ. અપરિગ્રહ નકાર પદ, અથી શરૂઆત નન તત્પુરુષ. તીક્ષ્ણ દંડ જેનો દંડ તીવ્ર છે તે, જે છે તે બહુવ્રીહી. નૃપતિ નૃપ રાજાઓનો અધિપતિ, નોનીનુના ષષ્ઠી તત્પુરુષ અથવા પ્રજાનો અધિપતિ. રાક્ષસ કલત્રસ્ય રાક્ષસની પત્ની,
ષષ્ઠી તત્પુરુષ. પરકલત્રેણ અન્યની પત્ની, ષષ્ઠી તત્પુરુષ. અસંતમ અધિ શરૂઆત નકાર પદ નન તત્પુરુષ. અર્થ લાભેશુ પૈસાનો લાભ, ષષ્ઠી તત્પુરુષ. પર સંવેદને પારકાનું દુઃખ, ષષ્ઠી તત્પુરુષ. હવે કૃદંત નિષ્ક્રમ્ય નીકળીને, પ્રવિશ્ય પ્રવેશીને, અભિનીય લઈ જઈને, નિક્ષિપ્ય મૂકી રાખીને, પ્રેષિત મોકલ્યો, આગત આવેલો, ઉપવિષ્ટ બેઠો, અનુગૃહિત અનુગ્રહ કરાયેલો, નિવેદિતમ નિવેદન કરેલું, ભીતા ભય પામેલા, ગત ગયેલો, આનેતવ્ય લાવવો જોઈએ, સ્થાતવ્યમ બેસવું જોઈએ, પ્રષ્ટવ્યમ પૂછવું જોઈએ, વર્તિતવ્યા વર્તવું જોઈએ, સમર્પિતવ્ય સમર્પિત કરી દેવું જોઈએ, ભવિતવ્યમ થવું જોઈએ, રક્ષિતવ્યમ રક્ષા કરવી જોઈએ. ક્રિયાપદ: જયતી જીતવું, નંદતી ખુશ થવું, વ્રજતી જવું, આહ્યતી બોલાવવું, વર્ધતે વૃદ્ધિ પામવું, મર્ષ્યતી ક્ષમાફ કરવું કે ક્ષમા આપવી. હવે વિશેષ: શ્રેષ્ઠી શેઠ સાહુકાર, સ્વગતમ પોતાને સંભળાય તે રીતે બોલાતી ઉક્તિ, મનમાં બોલવું. જાત દોષસ્ય જેનામાં દોષ ઉત્પન્ન થયો છે તે, મમ તાવત યદ્ભવતી તદ્ભવતું નામ મારું જે થવું હોય તે થાય. પ્રચિયંતે વધી રહ્યો છે, સમવ્યવહારણામ ખરીદ વેચાણનો વેપાર, વૃદ્ધિ લાભાહા વેપાર વૃદ્ધિનો લાભ, પ્રકાશમ મોટેથી બોલવું, આર્યસ્ય પ્રસાદેન આપ મહાનુભાવની કૃપાથી, પ્રકૃતય અપી પ્રજા પણ, પ્રતિપ્રિયમ પ્રિયની સામે વળતું પ્રિય અથવા તો રાજાની પસંદગીનું જે રિવોર્ડ આપો તે એમ. અર્થ જાતમ ધનનો સમૂહ, ઈર્ષ્યતે ઈચ્છવામાં આવે છે, ઈચ્છો છો. પરિક્લેશા ભાવે દુઃખના અભાવમાં, સહર્ષમ હર્ષપૂર્વક, કથમ આવિર્ભવતી ઇતિ કઈ રીતે પેદા થાય, અલમાશંકયા શંકા કરવાની રહેવા દો, દેશાંતરમ વ્રજંતી અન્ય દેશમાં ચાલ્યા જાય છે, તત્પ્રચ્છાદનમ એવ તેમને છુપાવવું એ જ, દોષમુત્પાદયતી દોષ ઉત્પન્ન કરે છે, વાક્છલમ વાણીનો દોષ, છલાનામ છળનો દોષનો, અપરિગ્રહ સંગ્રહનો અભાવ, અચ્છલેન છળ કે દોષ વગરના રહેવાથી, ભવતા ભવિતવ્યમ આપે થવું જોઈએ, ન મર્ષિષ્યતિ માફ નહીં કરે, ગેહે સંતમપી ઘરમાં હોય તો પણ, ન સમર્પ્યામી સમર્પિત નહીં કરું, કિમ પુનઃ અસંત તો પછી ન હોય તેને શું, પર સંવેદને પારકાના દુઃખમાં, દુષ્કરમ મુશ્કેલ કાર્ય, શિબિના વિના શિબી નામનો રાજા જેણે કબૂતરને બચાવવા હોલાને બચાવવા જેણે બાજને પોતાનું આખું શરીર ખાવા આપ્યું, અંતે બંને દેવ હતા, પરીક્ષા કરવા આવ્યા હતા, એની કસોટીનો પ્રશ્ન હતો. સંધિમાં પહેલી ગૃહજનો અન્યત્ર, ઠીક કરજો, ગૃહજન અન્યત્ર. બીજી પણ આઈએમપી
યદ ભવતી, યત પ્લસ ભવતી, તદ્ભવતું ત્રીજી, તત પ્લસ ભવતું. એના પછી નીચેની લાઈનમાં છેલ્લી અનુગૃહિતો અસ્મિ, અનુગૃહિત પ્લસ અસ્મિ. એના પછી એની નીચે ત્વમ અધ્યાપી, આમાં 3 વર્ડ છે, ત્વમ પ્લસ અધ્ય પ્લસ અપી. તો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નાનું છે. ચાણક્ય સ્વશિષ્યમ પ્રતિ વત્સ શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય. ચાણક્ય કહે છે પોતાના શિષ્યને, અરે શિષ્ય, અરે બેટા, શેઠ ચંદનદાસને અહીંયા બોલાવવા જોઈએ. શિષ્ય કહે છે યદા આજ્ઞા ઉપાધ્યાય, ગુરુજી જેવી આપની આજ્ઞા. ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસેન સહ પુનઃ પ્રવિશ્ય. તે બહાર નીકળી જાય છે, ચંદનદાસ સાથે ફરી પ્રવેશે છે. ચંદનદાસ સ્વગતમ, ચંદનદાસ મનમાં બોલે છે. ચાણક્ય યદા આહ્યતિ તદા નિર્દોષસ્ય અપી શંકા વર્ધતે કિમ પુનઃ જાત દોષસ્ય. જો ચાણક્ય બોલાવે ને તો નિર્દોષ માટે પણ શંકા જન્મે. તો વળી જેણે ગુનો કર્યો હોય તેનું શું? અતએવ મયા અમાત્ય રાક્ષસસ્ય ગૃજનો અન્યત્ર પ્રેષિત. આથી જ મેં અમાત્ય રાક્ષસના પરિવારજનોને બીજે મોકલી દીધા. મમ તાવત યદભવતી તદ્ભવતું નામ. ભલે મારું તો જે થવું હોય તે થાય, પણ મને ખબર પડી ગઈ એટલે મેં પરિવારજનોને બીજે મોકલી દીધા, સેફ જગ્યાએ. શિષ્ય કહે છે ભોહો શ્રેષ્ઠીન ઇતઃ ઇતઃ. અરે ઓ શેઠ, આ તરફ આ તરફ. ચંદનદાસ કહે છે અયમ આગતો અસ્મિ, આ હું આવ્યો. ઉભૌ પરિક્રામતઃ, બંને ગોળ ફરે છે. શિષ્ય ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ. અરે ગુરુજી, આ શ્રીમાન ચંદનદાસ છે. ચંદનદાસ ઉપશ્રુત્ય પાસે જઈને જયતુ જયત્વાર્ય, આપ શ્રીમાનનો જય થાઓ. ચાણક્ય કહે છે શ્રેષ્ઠીન સ્વાગતમ તે. અરે શેઠ, આપનું સ્વાગત છે. ઇદમ આસનમ તત્ર સ્થાતવ્યમ, અહીંયા આસન છે તેના પર બેસો. યદા આર્ય આજ્ઞા અપયતિ ઉપવિષ્ટ, જેવી આપની આજ્ઞા બેસી જાય છે. ચાણક્ય પૂછે છે ખબર અંતર. અપી પ્રચિયંતે સંવ્યવહારણામ વૃદ્ધિ લાભા વ. શું આપના વેપારનો વૃદ્ધિ લાભ થઈ રહ્યો છે? આપના વેપારમાં, વેપાર ધંધામાં વધારો કંઈ થઈ રહ્યો છે? ચંદનદાસ કહે છે સ્વગતમ, મનમાં. અત્યાદર શંકનીય, વધારે પડતો આદર શંકાસ્પદ હોય છે. પ્રકાશમ, મોટેથી. આર્ય અથ કિમ. આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મે વાણિજ્યા. હાસ તો કેમ વળી, આપ શ્રીમાનની મહેરબાનીથી મારો વ્યવસાય, વેપાર ધંધો ખૂબ સરસ ચાલી રહ્યો છે. ચાણક્ય કહે છે ભોહો શ્રેષ્ઠીન, અરે ઓ શેઠ, અપી કદાચિત ચંદ્રગુપ્તસ્ય દોષાન પૂર્વ નૃપતે નંદસ્ય ગુણાન અધુના સ્મરંતી પ્રકૃતયઃ. અરે ઓ શેઠ, શું પ્રજા ક્યારેય અત્યારના રાજા ચંદ્રગુપ્તના દોષ અને પહેલાના રાજા નંદ એના ગુણોને યાદ કરે છે? અત્યારના રાજાના દોષ જુએ છે અને પહેલાના રાજાના ગુણ યાદ કરે છે? શાંતમ પાપમ, અરે આમ ન બોલો.
શારદનિશા સમુદ્ગતેન પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ નંદંતી પ્રકૃતયઃ. શરદ ઋતુની રાત્રિમાં પૂર્ણિમાની રાત્રે ખીલેલા ચંદ્ર કરતા પણ વધારે ખુશ છે પ્રજા. પ્રજા તો એના કરતા પણ વધારે ખુશ છે. ભોઃ શ્રેષ્ઠેન, અરે ઓ શેઠ, પ્રીતાભ્યઃ પ્રકૃતિભ્યઃ પ્રતિપ્રિયમિચ્છન્તિ પ્રકૃતયઃ. તો પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી રાજા પણ કંઈક વળતું માંગે. માંગે કે ના માંગે? હા, માંગે. કારણ કે રાજા એ લોકોને પ્રસન્ન રાખે છે, રાજાથી એ લોકો પ્રસન્ન છે, તો પછી એ લોકોએ રાજાને કંઈક આપવું જોઈએ. આજ્ઞાપયતુ આર્ય કિમ કિયત ચ અર્થ જાતમ અસ્માત જનાત ઇષ્યતે. અરે શ્રીમાન, અરે આર્ય, આજ્ઞા આપો. આપને પ્રજા પાસેથી કેટલું ધન જોઈએ છે? હું એકલો આપી દઈશ. કહેવાનો અર્થ બહુ ધનવાન હતો. ભોઃ શ્રેષ્ઠીન, અરે ઓ શેઠ, ચંદ્રગુપ્ત રાજ્યમિદમ નનંદ રાજ્યમ. અરે ઓ શેઠ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું રાજ્ય નથી. અર્થ હતું નંદાય એવ રોચતે સ્મ. પૈસો તો નંદને જ પ્રિય હતો. ચંદ્રગુપ્તસ્ય તુ પ્રજાનામ પરિક્લેશાભાવે એવ રુચિ. પણ ચંદ્રગુપ્તને તો પ્રજાના દુઃખના અભાવમાં જ રસ છે. પ્રજાના દુઃખના અભાવમાં જ રસ છે. પ્રજા દુઃખી ના હોય એ જ જોઈએ છે. ચંદનદાસ સહર્ષમ, ખુશ થઈને, અનુગૃહિતો અસ્મિ, હું આપનો આભારી છું. ચાણક્ય કહે છે, સચ પરિક્લેશા ભાવ કથમ આવિર્ભવતી ઇતિ ન પ્રષ્ટવ્યમ. પરંતુ આ દુઃખનો અભાવ કેવી રીતે પેદા કરાય તે તારે ના પૂછવું જોઈએ. અથવા રાજા કેવી રીતે આ દુઃખનો અભાવ પેદા કરે છે એ તારે પૂછવું જોઈએ નહીં. આજ્ઞા અપયતુ આર્ય, જેવી આપની આજ્ઞા શ્રીમાન. સંક્ષેપતઃ નૃપતિમ પ્રતિ અવિરુદ્ધા વૃત્તિ વર્તિતવ્યા. તો ટૂંકમાં કહું તો રાજાને અનુકૂળ વર્તન તમારે કરવું જોઈએ. રાજાને અનુકૂળ વર્તન તમારે કરવું જોઈએ. કહ પુનઃ અધન્યો નૃપતે વિરુદ્ધમ આચરતી. વળી કોણ અધન્ય માણસ, કયો અભાગ્યો માણસ રાજાની વિરુદ્ધમાં આચરણ કરે? ભવાન એવ તાવત પ્રથમઃ. શ્રીમાન, તું જ પહેલો છું. પેલાએ કીધું રાજાની વિરુદ્ધમાં વળી કોણ વર્તન કરે? તું જ પહેલો છું. શાંતમ પાપમ, શાંતમ પાપમ. અરે રે, આમ ન બોલો. કિદ્રસ્તૃણાનામ અગ્નિના સહ વિરોધ. આ વાક્ય ટીક કરી રાખો, એક્ઝામમાં બહુ પૂછાય છે. આન્સરમાં અગ્નિના ખાલી જગ્યામાં હોય છે. સહ ઉપપદ વિભક્તિના વાક્ય તરીકે વપરાય છે. તો શાંતમ પાપમ, શાંતમ પાપમ. અરે રે, આમ ન બોલો. કિદ્રસ્તૃણાનામ અગ્નિના સહ વિરોધ. તો ક્યાં તણખલાનો અગ્નિ સાથે વિરોધ? ચાણક્ય કહે છે, અયમ ઈદ્રશ વિરોધ યત ત્વમધ્યાપી રાજવિરોધિનઃ અમાત્ય રાક્ષસસ્ય ગૃજનમ સ્વગૃહમ અભિનીય રક્ષસી. આ એવો વિરોધ કે જેમાં તે રાજાના વિરોધી એવા અમાત્ય રાક્ષસના પરિવારજનોને પોતાના ઘરે રક્ષણ આપી અને તે ગુનો કર્યો છે. અમાત્ય રાક્ષસ એના પરિવારજનને તે તારા ઘરે રક્ષણ આપ્યું, એ જ ગુનો છે. આર્ય અલિકમ એતત. અરે શ્રીમાન, આ તો જુઠ્ઠું છે.
केनापि अनभिज्ञेन आर्यस्य एतत् निवेदितम। अरे કોઈ અજાણ્યા વ્યક્તિએ આપને આવું કહ્યું હશે, કોઈ અજાણી વ્યક્તિએ આપને આવું કહ્યું હશે। ભોહો શ્રેષ્ઠીન અલમ આશંકયા। અરે શેઠ, શંકા ન કરો। ભીતા પૂર્વરાજપુરુષાः પૌરાણામ ગૃહેષુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ વ્રજંતી। પહેલા ડરેલા રાજપુરુષો નગરજનોના ત્યાં પોતાના પરિવારજનોને મૂકી દેશ અંતર એટલે અન્ય દેશમાં ચાલ્યા જતા હતા। તત્પ્રચ્છાદનમ એવ દોષમ ઉત્પાદયતિ। તેમને છુપાવવા તે જ દોષ જન્માવે છે। ચંદનદાસ કહે છે, એવમનું ઇદમ, શું ખરેખર એવું છે? તસ્મિન સમયે અમાત્ય રાક્ષસસ્ય ગૃજન મમ ગૃહે આસિત। હા, તો એ વખતે એના પરિવારજનો મારા ઘરે હતા। પ્રથમમ અનૃતમ, પહેલા કયું જુઠ્ઠું છે। ઇદાનીમ આસિત, અને હવે કે છે હતા। ઇતિ પરસ્પર વિરુદ્ધે વચને, આ તો વિરોધી વચન છે, કોન્ટ્રાડિક્શન છે। બે વિરોધી વચન બોલે, પહેલા કીધું કે આ જુઠ્ઠું છે અને હવે કહે છે ના મારા ઘરે હતા। આ તો બે વિરોધી વચન થયા। ચંદનદાસ, એવ એતત એવમ અસ્તિ મે વાક્છલમ। આ તો મારી વાણીથી ભૂલ થઈ ગઈ, અથવા મારી વાણીનો છળ થઈ ગયો, બોલવાની ભૂલ કે બોલવાનો છળ થઈ ગયો। ભોહો શ્રેષ્ઠેન ચંદ્રગુપ્તસ્ય રાજ્યે અપરિગ્રહ છલાનામ તત્સમર્પિતવ્ય રાક્ષસસ્ય ગૃજનઃ અચ્છલેન ભવિતવ્યમ ભવતા। હે શેઠ, ચંદ્રગુપ્તના રાજ્યમાં કપટ એનો ત્યાગ કરી દો, છલ કપટ પ્રપંચ એનો ત્યાગ કરી દો અને અમાત્ય રાક્ષસના પરિવારજનોને સોંપી દો અને આપ પોતે કપટ વગરના છલ રહિત બની જાઓ। ચંદનદાસ કહે છે, આર્ય નનુ વિજ્ઞાપયામી તસ્મિન સમયે આસિત મમ ગૃહે અમાત્ય રાક્ષસસ્ય ગૃજન। અરે શ્રીમાન, ખરેખર કહું છું, તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા। અથ ઇદાનીમ ક્વ ગતઃ, અત્યારે તે ક્યાં ગયા? ન જાનામી કુત્ર ગતઃ, હું જાણતો નથી કે તે ક્યાં ગયા। કથમ ન જાનાસી નામ, શું તું ખરેખર જાણતો નથી? ભોહુ શ્રેષ્ઠીન ચંદનદાસ, અરે ઓ શેઠ ચંદનદાસ, રાજ વિરોધીષુ તીક્ષ્ણ દંડ નૃપતિ ચંદ્રગુપ્ત। રાજાના વિરોધીઓને આકરો દંડ કરે છે ચંદ્રગુપ્ત। સ નમર્શિષ્યતિ રાક્ષસ કલત્રસ્ય પ્રચ્છાદનમ ભવતઃ। રાક્ષસના પરિવારને છુપાવવા બદલ તે તમને માફ નહીં કરે, તે તમને જરાય માફ નહીં કરે, માફ નહીં કરે। તત રક્ષિતવ્યમ પરકલત્રેણ આત્માનઃ કલત્રમ જીવિતમ ચ। તો પછી પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ અન્યના પરિવારના ભોગે કરવું જોઈએ। ચંદનદાસ, આર્ય કિમ મે ભયમ દર્શ્યતિ ભવાન, શું આપ મને ડર બતાવો છો? સંતમપી ગેહે અમાત્ય રાક્ષસસ્ય ગૃજનમ ન સમર્પ્યામિ કિમ પુનઃ અસંતમ। જો તે મારા ઘરે હોત તો પણ હું તમને સોંપત નહીં, તો પછી વળી જેના ઘરે છે જ નહીં એનું શું? મારા તો ઘરે જ નથી। ચાણક્ય કહે છે, ચંદનદાસ, એશ એવ નિશ્ચય
અરે ચંદનદાસ, આ તારો પાકો નિર્ણય છે? બાઢમ, એશ મે સ્થિર નિશ્ચય, આ મારો સ્થિર નિર્ણય છે. ચાણક્ય સ્વગતમ, મનમાં બોલે છે. સાધુ ચંદનદાસ, સાધુ, સાબાસ, વેલ ડન ચંદનદાસ, વેલ ડન, મનમાં બોલે છો. સુલભેશુ અર્ધલાભેશુ પર સંવેદને જન, જ્યારે પૈસાનો લાભ સરળતાથી મળી શકતો હોય તેવામાં પારકાના દુઃખને સમજનાર વ્યક્તિ ક ઈદમ દુષ્કરમ કુર્યાત, ચેપ્ટરનું નામ આવ્યું. ઈદાનીમ શિબિના વિના, તો આવું મુશ્કેલ કાર્ય વળી રાજા શિબી વગર કોણ કરી શકે? રાજા શિબી વગર કોઈ કરી શકતું નથી. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય.